હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય તરીકે મારી આ બીજી ટર્મ છે અને અહીંયા આ વીએનએસયુમાં છેલ્લા 10-12 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં એક વિચાર બીજ આવ્યું હતું કે આપણે રામોત્સવ ઉજવવો. તો રામોત્સવ કેમ? પહેલાં તો રામોત્સવ કેમ? કારણ કે રામ એ આપણા સંસ્કૃતિના દ્યોતક છે. રામ ભગવાનના આપણે તમામ વંશજ છે. તમામ ભારતીયો રામ ભગવાનના વંશજ છે. તમને નહીં ખબર હોય કે રામજીના જે મંદિરો, તમે અહીંયા આ બાજુ જાવા સુમત્રા તરફ જાઓ, ઇન્ડોનેશિયા તરફ જાઓ, તમામ જગ્યાએ રામ ભગવાનના મંદિરો છે. તમામ જગ્યાએ આપણી સંસ્કૃતિ છે. એ બધા આપણી સંસ્કૃતિને સારી રીતે ઉજવે તો આપણે કેમ નહીં? બીજી વસ્તુ એ છે કે રામ ભગવાન જે કહેવાય ને મિથ્યા, આવું લોકો વિચારતા હતા. તો ખરેખર આ સુપ્રીમ કોર્ટે ધન્યવાદ આપીએ કે સુપ્રીમ કોર્ટે ખરેખર સાબિત કર્યું છે આપણા તમામ લોકોમાં આસ્થાથી આપણા ભગવાન, આપણા સૌના પ્રિય ભગવાન રામ અયોધ્યામાં આ રામ જન્મ સ્થળ પર જ જન્મ્યા હતા. એ એમણે સાબિત કરી આપ્યું છે. એ બદલ સુપ્રીમ કોર્ટને પણ આપણે ધન્યવાદ આપીએ. અને આ તબક્કે જ્યાં અયોધ્યામાં આપણે નથી જઈ શકતા એ તમામ લોકો હાલમાં 16 થી 22 તારીખ દરમિયાન વીએનએસયુમાં આવે. વીએનએસયુમાં આપણે તમામ સગવડ આપી છે. જે આગળ આપણે કહ્યું છે કે અહીંયા 80 ફૂટ બાય 50-55 5 માળ ઊંચું રામ ભગવાનનું કટઆઉટ, એ કટઆઉટની સામે તમે સેલ્ફી લઈ શકો એમ છો, બરાબર છે ને? જે પરફોર્મ કરવાવાળા લોકો છે એની સામે, ભગવાનની સામે પરફોર્મ કરવાના છે, એ બધા પરફોર્મન્સનો લાભ લઈ શકો એમ છો. અહીંયા રામ સેતુનું આયોજન કરવામાં આવેલું છે. રામ સેતુમાં પ્રત્યક્ષ આપણે ગયા હોય એવો અનુભવ કરાવવામાં આવશે. ભગવાન શ્રી હનુમાનની સાથે સેલ્ફી લેવાનો પણ તમને મોકો મળશે, એમની પૂજા કરવાનો મોકો મળશે. ને ત્યાં જે યજ્ઞ થવાનો છે એવા યજ્ઞની પ્રતિકૃતિ અહીંયા આપણે કરી છે. અને યજ્ઞમાં લાઈવ તમે ભાગ લઈ શકો, તમે આમાં હવન કરી શકો, એવી પણ અહીંયા યોજના છે. અને જે 500 વર્ષનો સંઘર્ષ છે, સંઘર્ષનો ઇતિહાસ પણ અહીં આપણે પ્રદર્શિત કરવાના છે. તો ઇતિહાસ પણ આપ જુઓ, બરાબર સમજો, અને આજની આપણી ભવિષ્યની પેઢીને પણ રામમય કરીએ. આપણે બધા એવું વિચારતા કે આપણો દીકરો કે દીકરી કેવી રીતે થાય, તો કે રામાયણના સારા પાત્રો રામ સીતાયુક્ત થાય, રામ જેવા થાય, સીતા માતા જેવા થાય. તો આપણે એ રામ માટે આપણે આ કંઈક કરીએ ને, તે ખરેખર જેટલું કરીએ આપણા માટે કરીએ છીએ, ભગવાન માટે નથી કરતા, બરાબર? એટલે આવો, રામમય થાવ. 16 થી 22 તારીખ અને 16 થી 21 તારીખે સાંજના 7 વાગ્યા પછી દરરોજ આવો અને આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનો લાભ લો. ધન્યવાદ. અને નિઃશુલ્ક છે, 1 પણ રૂપિયા લેવાના નથી. જી.